આજ રોજ આમોદ નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી હતી અને કોંગ્રેસ પક્ષે જે મને મેન્ડેટ આપેલો પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈને અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણાને આપેલો છે, અમે એક આજે પ્રમુખને ઉપપ્રમુખ તરીકે જે અમારી પર વિશ્વાસ રાખેલ છે તેને અમે સંપૂર્ણપણે નિષ્ઠાથી આમોદ નગરપાલિકાનો વહીવટ કરીશું એની હું ખાતરી આપું છું। સૌથી મોટા કયા કામની તમે તો અમે ચાર્જ લઈશું। ચાર્જ લીધા પછી બધી જે અમે અગાઉ હું પોતે સદસ્ય તરીકે હતો જ ને અમે લેખિત આપેલું જ છે, એની અંદર જે જોઈશું ને એની અંદર જે તળાવ બ્યુટિફિકેશન છે, પછી સોલર પેનલ છે, તેને લઈને આગળની કાર્યવાહીને કોર્ટ લગીને દેવાની તૈયારી અમારી છે। અગાઉ તમે આ વિરોધ પક્ષમાં હતા, ઘણા બધા સવાલો તમે ઉભા કર્યા હતા, તે બધા સવાલોને તમે પ્રાધાન્ય આપશો ખરા? પછી એ બધી ફાઇલો બંધ થઈ? ના, ચોક્કસપણે આપીશું। આમોદ નગરપાલિકાની ચૂંટણીમાં આમોદ નગરજનોએ જે વિશ્વાસ મૂકી ખોબે ને ખોબે મત આપી સ્પષ્ટ બહુમતી સાથે આજે પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સાજીદભાઈ રાણા તથા કારોબારી અધ્યક્ષ તરીકે ઉમેશભાઈની જે પસંદગી કરી છે અને એમની પર જે વિશ્વાસ મૂક્યો છે, આમોદ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના બંધારણને બચાવવા માટે, આ દેશની એકતા અને અખંડિતતાનો મેસેજ આપવા માટે આમોદ નગરજનોએ જે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકેલો છે એ મારા પ્રમુખ શ્રી ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તમામ ચૂંટાયેલા સભ્યો, આ નગરના અમારા કોંગ્રેસનો પરિવાર તમામ એમને એક એક વિશ્વાસ મૂકેલો છે। એમની જે ઈચ્છાઓ છે, અધૂરા કાર્યો છે એ તમામ પૂર્ણ કરશે અને વિશ્વાસમાં ખરા ઉતરશે એવો મને વિશ્વાસ છે। આમોદ નગરમાં રાહુલ ગાંધીનો મેસેજ છે કે મોહબ્બત કી દુકાન એ લઈને આજે ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના જે વાયદા હતા, 5 વર્ષમાં એમને જે તોડફોડ કરી લોકોને નુકસાન સ્થાનિક લોકોને કઈ રીતે પહોંચે કર્યું એનો જવાબ આમોદ નગરજનોએ આપેલો છે। ત્યારે કોંગ્રેસની નેમ છે કે કોઈને પણ, વિરોધ પક્ષને પણ કોઈ નુકસાન ના થાય ને જે સાચું છે ને સત્ય છે એ કોંગ્રેસ કરશે અને આ દેશના બંધારણ બચાવવામાં ફરી એકવાર આમોદ નગરે જે મેસેજ આપેલો છે એ તમામ નગરજનોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આમોદની નગરની તમામ મારી કોંગ્રેસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને દિલથી અભિનંદન પાઠવું છું। આજના દિવસે આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગેરહાજર છે, તેની પાછળનું કારણ? આમોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચૂંટાયેલા પ્રતિનિધિ બી છે, અમારી સ્પષ્ટ બહુમતી છે। ચૂંટણી પહેલા એમનું બુકિંગ હતું, ત્યાર પછી ચૂંટણી તારીખ નીકળી હતી, અગાઉ એમનું લખ્યું હતું, ધાર્મિક યાત્રા પર ગયેલા છે। કેદારનાથની એમની ઇલેક્શનની બાધા હતી અને ત્યાં બાધા લઈને પછી જ હું દર્શન કરીને નગરપાલિકામાં પગ મૂકીશ, જય ભોલેનાથના દર્શન કેદારનાથમાં કરી અને ત્યાર પછી જો નગરપાલિકામાં પગ મૂકીશ તો મારા આમોદ નગરમાં જે મનુષ્ય ફેલાવેલું છે કોમી એકતા સાથે ફરી એકવાર આમોદ નગરને સુંદરમય બનાવવા માટેની નેમ સાથે એવો આશીર્વાદ લેવા ભોલેનાથના ગયા છે, ત્યાર પછી જ અહીંયા આવશે એવી અમને બધાને બી માહિતી છે અને અમે બધાએ રજા આપેલી છે ને એવો ગયેલા છે।